બ્રિજમાં આગળ વાત કરીએ તો પ્રવાસ તીર્થના પ્રાચીન શ્રી દુખરણ મહારાજ મંદિર ખાતે સોમપુરા બ્રહ્મ સમુદાય દ્વારા વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આ મંદિરમાં સંભવિત ડિમોલિશનની તૈયારીઓને લઈને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ચિંતાનો માહોલ છે। દુખરણ મહારાજ મંદિર યથાવત રહે તે માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે। મહાઆરતીમાં સમસ્ત સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમુદાયના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા। કોરિડોરના અસરગ્રસ્ત લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એને માટે કરીને જૂના સોમનાથ મંદિરની બાજુમાં આવેલું સોમપુરા બ્રાહ્મણ સમાજ હસ્તકનું જે દુખરણ મહારાજનું મંદિર છે એમાં સામૂહિક સમૂહ આરતી કરવામાં આવી છે। સામૂહિક આરતી કરવાનો જે હેતુ છે તે આ કોરિડોરમાં લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે, પોતાની માતૃભૂમિ છોડવાનો વારો ના આવે એવી દુખરણ મહારાજને પ્રાર્થના કરવામાં આવી।